પણ આ તો લોકવાર્તા કરી શેર બજારની, પણ હકીકતની વાત છે. તમે જોજો કે અભણ માણસ છે ને નુકસાન સહન કરી શકે છે. શેર બજારમાં જેટલા ભણેલા આવ્યા છે ને એ ઘડીક કાંઈક ભાવના ઊંચા નીચા થાય ને ત્યાં ભાઈને એટેક આવી ગયો હોય. કારણ કે ભણેલા છે ને એ દુઃખ સહન નથી કરી શકતા. મારું ઓબ્ઝર્વેશન છે કે અભણ માણસ છે ને એ નુકસાન સહન કરી લે. આપણે હું પેલા હતું હાલો પાછા પાણી વાળશું, એ પાછા વાડીએ વયા જાય એમ. અને ભણેલા માણસો ગ્રેજ્યુએટ હોય, MBA કરે, અને એથી મોટી વાત જેટલા યુવાનો મારી વાત સાંભળે છે, મિત્રો તમે ગમે એટલું ભણો, MBA થાવ, એન્જિનિયર થાવ, કેમિકલ એન્જિનિયર થાવ કે ડૉક્ટર થાવ, યાદ રાખજો ડિગ્રી ઇટ્સ નેસેસરી, જરૂરી છે. પણ યાદ રાખો તમારી પાસે કોઠાસૂઝ નહીં હોય ને તો તમે કોઈ કંપનીના મેનેજર બની શકશો, માલિક નહીં બની શકો. એટલે જ્યારે ભણો છો ત્યારે હૃદયમાં એ વિચાર નાખજો કે આપણે મેનેજર થાવ, મજૂરી કરવી છે કે મહેનત કરવી છે. આપણે કઠણાઈ એ છે કે આપણે પાકા કરી નાખી. જેટલા યુવાનો ભણેતા હોય ત્યારે ડિગ્રી મેળવવા માટે મહેનત કરે, ઘણા તો તૈયાર ડિગ્રી લઈ આવે છે, તૈયાર ડિગ્રીઓ છાપીને લઈ આવે છે. પણ મારું કહેવાનું છે કે ગમે એટલું તમે ભણો, ગમે એટલી તમારી પાસે ડિગ્રી હોય, પણ તમારી પાસે આવડત નહીં હોય ને તો આ દુનિયામાં આવડત જ મહાન છે. શું કામ? આ હું સાબિત કરી દઉં દોસ્ત, આવડતના જ પૈસા છે, આવડત જ મહાન છે. આ વાત હું સાબિત કરી દઉં કે વેરાવળના કુકસવાડાનો અરે ભલા માણસ, એક નોન ગ્રેજ્યુએટ માણસ એડન સાઉથ આફ્રિકામાં જાય અને ત્યાં પેટ્રોલ પંપના એટેન્ડન્ટ તરીકે નોકરી કરતો હોય, અને એ માણસ એક વખત એવું સપનું જોવે કે આજ તો હું પેટ્રોલ બધાને પૂરી દઉં છું, આજ તો હું એડનના સાઉથ આફ્રિકાના પેટ્રોલ પંપ પર ભલે થોડાક ઓછા પગારથી નોકરી કરું છું, પણ એક દિવસ મારી પોતાની રિફાઇનરી હશે, આખું દેશ મારા નામે પેટ્રોલ લેતું હશે, અને મારા નામના આખી દુનિયામાં મારી કંપનીના નામના આખી દુનિયામાં ડંકા વાગતા હશે. અને આ માણસ એક સામાન્ય માણસ, ભલા માણસ, ગુજરાતી આપણો કુકસવાડાનો ધીરુભાઈ અંબાણી સાબિત કરીને બતાવે. તો એક એને વિઝ્યુલાઇઝ કરી અને પોતાની જાતને વિચાર કર્યો, પોતાના સપનાઓ માટે વિચાર કર્યો, અને એવું ઊંચાઈ ભર્યું સપનું જોયું કે એક દિવસ આજે હું પેટ્રોલ દઉં છું, પણ એક દિવસ મારી પેટ્રોલિયમની કંપની હશે. વિચાર તો કરો કે યાર્ડની દલાલી કરતાં કરતાં એ માણસને વિચાર આવ્યો કે મારી યાર્ડની મિલ હોવી જોઈએ, કાપડની મારી મિલ હોવી જોઈએ, અને દુનિયામાં સૌથી વધારે કાપડ એ આપીને દેખાડે. એથી મોટી વાત, AGM જે ભરાય ને દરેક કંપનીમાં જાહેરની અંદર, આખા સ્ટેડિયમની અંદર આખી જનરલ મિટિંગ બોલાવનાર નાના શેર હોલ્ડરને પોતાની સામે બેસાડે કે હું તમે મારી કંપનીમાં પૈસા રોક્યા છે. એક સામાન્ય માણસ કેટલી પ્રગતિ કરી શકે? ધીરુભાઈ અંબાણી આ સદીમાં ભલા માણસ, એવો સામાન્ય માણસ જે અસામાન્ય કામ કરી દે. મારી દ્રષ્ટિએ આવો દાખલો બીજી વાર હિન્દુસ્તાનના ઇતિહાસમાં ભૂતો ને ભવિષ્યથી ભલા માણસ. એટલે ધીરુભાઈ અંબાણીમાંથી મારે તમારે શીખવાનું હોય છે કે સપના જોવો. નબળા સપના શું કામ જોવાય? ઘણા આપણને એક TFR થઈ જાય ને તો સારું. એટલે જોઈને TFR નું સપનું જોવાનું? અરે જોવું હોય સપનું તો હોન્ડા સિટીનું જો ને, જોવું હોય તો કોલેજનું જો ને. એમ આમ હેઠે હું હાકડ હું કામ ભોગવવી ભાઈ? પથારી તો છે નહીં, તકિયા ગોઠવવાના નથી, ઓછાડ પાથરવાના નથી, હેઠે હું જવું છે તો પછી હાકડ હું કામ? અરે હટીને વિચાર. નબળો કરવો તો ઐશ્વર્યા રોયનો વિચાર જ કરવો. નબળું પાતળું હું ભલા મને વિચાર કરવો? આ હટીને કરો, સપના જુઓ ને દોસ્તો, ત્યારે ઊંચાઈ ભર્યા સપના જુઓ. વાત એટલે કહું છું, કહો ના પ્યાર હે પિક્ચરમાં આનો એક દાખલો તમને જોવા મળશે કે ઋત્વિક રોશન બેઠો ખાલી પોતાની જાતને વિઝ્યુલાઇઝ કરે કે મારો મોટો બધો શો ચાલતો હોય, ટિકિટ શોનો, હું લાખો લોકો મારા ઓટોગ્રાફ લેતા હોય, તો દરેક યુવાન અને દરેક યુવતી ગુજરાતની ખાલી વિચાર કરે કે હું ડૉક્ટર થાઈશ ને હું મારી ઉપર ક્લિનિક હોય, પણ પછી નકરા સપના જોઈએ જ મેળ નહીં પડે. ઘણા સપના બહુ જોયા પણ જામ્યું નહીં કાંઈ, એમ ન થાય. મિત્રો મારી નાનકડી વાત છે પણ ગમે તો વધાવજો કે સપના જોવા જોઈએ, સારામાં સારા સપના જોવા જોઈએ, ઊંચા સપના જોવા જોઈએ, પણ સપના સાચા કરવા માટે સમયસર જાગી જવું જોઈએ. સમયસર જાગી ન જાવ ને તો સપના કોઈ દી સાકાર થતા નથી. અને એટલે જ માણસ નાટક શું કામ જોવે? તમે જોજો સિરિયલો બધી બહેનો જોવે છે. આ વાત આપણી આગળ અટકી હતી કહી દઉં. 8:30 વાગે સ્ટાર પ્લસ ઉપર સહનશીલતાના એફિલ ટાવર શરૂ થાય છે. ABCL, હું આ બધી GBSL કહું છું. આ એકતા કપૂરની બધી કંપનીને હું GBSL કહું છું, ઘર ભાંગવાની સહકારી મંડળી. GBSL 8:30 વાગે ઘરમાં સહનશીલતાના ટાવર શરૂ થાય. લાંબા મંગળસૂત્રો, લાંબા સેથા, ભારતીયતાના ઓવરડોઝથી ભરેલી સિરિયલો. એક પણ સિરિયલમાં એકતા કપૂરની એકેય સિરિયલમાં એકતા નથી. હામાં હાહુ વહુની હારે ડાભુરિયા ભરતી હોય.
વહુ વળી નણંદને ખીજાતી હોય, આહા કૂતરા બિલાડીને જેમ બાતતા બચાવ્યા છે. હા હું 8:30 હું જમવા બેઠો ને મારા ઘરના મને કે સિરિયલ જોઈ લો. તેથી ઓલી આવતી હતી, હવે તો બંધ થઈ ગઈ, ભગવાનને પ્રાર્થના કરી હતી મેં. પણ ઓલી સિરિયલ આવતી સિસોટી જિંદગી કરી કે ભાઈ માફ કરજો, કસોટી, હા કસોટી જિંદગી, પ્રેરણા બહુ ગમતી લાગે છે. કસોટી જિંદગી કી, હા બોલો. 7 વખત બેનના લગ્ન થયા પણ છેલ્લે સુધી બેનને સુખ જ ન આવ્યું. લોઢાન પાયે પનોતી બેઠી છે. શું આ લોકો બતાવવા માંગે છે સમજાતું નથી. 8 સાડા 8 એ પૂરી થાય ને ત્યાં 9 વાગે ઓલી બીજી હળગાવી હતી, કહાની લઘર વઘર કી, અરે કહાની ઘર ઘર કી. એમાં મારા ધર્મપત્ની પાર્વતી સામે જોયા કરે. 2-3 દી લગી મેં રાહ જોઈ જમવાની. મેં કીધું પછી મારાથી પરિમલભાઈ કહેવાય ગયું. મેં કીધું આ રોજ પાર્વતી સામે જોવો છો, ક્યારેક તો પોઠિયા સામે જોવો. દેવનો દીધેલો હામો ગુડાણો. 10:30 લગી હું બેહું. ઓલી પછી સિરિયલ શરૂ થાય ને, સાસ બી કભી બદબુ થી, અરે બહુ થી. હા ઈ સિરિયલ તો હવે તો એકતા કપૂર પોતે ગોટે ચડી શકે કેમ પૂરી કરવી. કારણ કે એવું બધું ભેળાઈ ગયું છે ને. હા 7-8 વખત મિહિર બદલી ગઈ છે, 4-5 વખત તુલસી બદલી, કેટલાના છોકરા બદલી ગયા બોલો. 25 વર્ષ પછી તો ખબર પડે છે કે આપણો છોકરો નથી. શું આ લોકો સાબિત કરવા માંગે છે મને તો એ જ નથી સમજાતું. 8:30 અને હજી તો એમાં એક વાળા બા આયલા આવે અબ્રાહિમ લિંકનની જેમ એમને 165 વર્ષના બોલો. પેઢીયું પતી ગઈ, પેઢીયું પતી ગઈ પણ બા એમને એમ છે. હા હા સિરિયલ પછી 10:30 વાગે હું ઊભો થઈને એકલો રસોડામાંથી ગોતી આવું કે કહી તો હોગા. બધી બહેનો આ સિરિયલ સુપરહિટ જોવે છે. મારા વાઈફ તો બપોરે જોવે. આખી સિરિયલ રાતે આવી હોય પાછી બપોરે જોવે. મેં મારી પત્નીને પૂછ્યું, મેં બપોરે શું કામ જોવસ? મને કે પાકી થાય ને. આ પાકી કરવાની વસ્તુ છે. હા 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 પણ સિરિયલોની સામે ખાલી એક અરીસો મૂકું છું દોસ્તો, કે ગુજરાતી કલાકારો છે હો બધાય, જેટલા મારે નામ કર્યા નથી લેવા, પણ પરેશ રાવલ હિન્દી પિક્ચરમાં આવશે તો આપણને ગમશે. આપણું ગુજરાતી છે, આપણે ગુજરાતી ભાષાથી દૂર ભાગતા જાય છે. આ દેશમાં હેરી પોટરની 25 લાખ બુક વેચાય છે. એ રાજી થવા જેવી વાત છે કે લોકો યુવાનો આટલા પુસ્તકો વાંચતા થયા. કારણ કે અમારા ગુણવંત શાહ તો એમ કહે છે કે જે ઘરમાં 5 પુસ્તક ન હોય ને ઘરમાં દીકરી ન દેતા ભાઈ. જે ઘરમાં અને જે માણસ જિંદગીમાં કોઈ દી પુસ્તક ન વાંચ્યું હોય ને એવા માણસનો ભરોસો ન કરતા હું કહું છું. જેણે કોઈ દી જિંદગીમાં પુસ્તક, કારણ કે પુસ્તક છે ને એ જીવનમાં જીવન જીવવાના રસ્તા બતાવે છે. અને ભલા માણસ યુવાનો હેરી પોટરના 25 લાખ પુસ્તકો જ્યારે મેં છાપામાં ન્યૂઝ વાંચ્યા ને તો હું રાજી થયો. પણ એની સામે 25 લાખ હેરી પોટરના પુસ્તકો વેચાય છે અને હિતોપદેશના મેઘાણીની સૌરાષ્ટ્રના રસ્તારના 5 કોપી નથી વેચાતી. એનો મને રંજ છે. તો તમે વાંચજો એક વખત જીવનમાં અને તમારા સંતાનોને ક્યારેક વંચાવજો. તમારા પરિવારની અંદર, ઘરની અંદર. હું મારી દ્રષ્ટિએ દરેક ગુજરાતીને સત્યના પ્રયોગો, ગાંધીજીની આત્મકથા અને મેઘાણીની રસધારા દરેક ગુજરાતી હોય એને વાંચવું જોઈએ. શું કામ? કારણ કે ગુજરાતી યાદ રાખો, અંગ્રેજીને ક્રિટિસાઇઝ નથી કરતો, પણ અંગ્રેજી છે એ પાવડરનું દૂધ છે ભેરું અને ગુજરાતી આપણી માનું દૂધ છે. અને 150 રૂપિયાનું લીટર હોય ને તોય માના દૂધથી મૂલ્યવાન આ ધરતીમાંથી બીજું દૂધ હોઈ ન શકે. એટલે યાદ કરાવું છું. કારણ કે 2 ચીનના માણસો મળશે ને તો ચાઇનીઝ ભાષામાં વાત કરશે. 2 મેં જોયા છે, પોર્ટુગલના માણસો મળશે ને તો પોર્ટુગીઝમાં વાત કરશે. 2 અરબી મળશે તો અરબસ્તાનના માણસો અરબીમાં વાત કરશે. પણ 2 ગુજરાતી જ્યારે ભેગા થશે ને ત્યારે મારા બેટા અંગ્રેજીમાં વાત કરશે. એટલે કહું છું કે ગુજરાતી પ્રજાને અંગ્રેજીનો તાવ આવે છે, તાવ રીસર. આપણે એમ થાય છે કારણ કે ગુલામ માણસમાં છીએ ને, આપણે અંગ્રેજોની ગુલામી કરી. એટલે એક ધોળિયાને જોઈ જાય ને એટલે અમે તો લંડન ગયા ને ત્યારે ઓલો વેઇટરને સેલ્યુટ કરી. અમે ઓલો ચા દેવા આવ્યો ને, કારણ કે આપણે એમ જ આપણો સાહેબ જ હોય. એમ આપણા મનમાં એવું ઘૂસી ગયું છે કે વેઇટરને આપણે સેલ્યુટ કરીએ. શું કામ? કારણ કે એ કોઈ અંગ્રેજી ફડફડાટ બોલશે, કેરળાનો કોઈ માણસ આવ્યો હશે ને તમારી આસપાસ ફડફડાટ અંગ્રેજી બોલશે ને એટલે તમે આમ હિપ્નોટાઇઝ હે કેવું. અરે પણ એની માતૃભાષા છે. ગુજરાતીમાં તમને બોલવામાં કોઈ પોગે? આપણી યાર કોઈ ગુજરાતીમાં બાધે કોઈ પોગે? આવે પટમાં જો શબ્દ ભંડોળ જે મળે આપણને, ઓહો બટા ઝટી બોલે કે નહીં? આવે દીકરો એમાં બુશ સામે આવે ને બુશને પાડી દઉં હું. જિંદગીમાં કોઈ ભારતની સામું ન લોન કાપી નાખે. પણ કહેવાનો અર્થ, ભાષાનો એક શિક્ષક છું એટલે એક વાત યાદ કરાવું છું મિત્રો, કે સ્કર્ટ મીડી પહેરેલી અંગ્રેજી માસી હાટું હાડી પહેરેલી મારી ગુજરાતી માને પાટું ન મરાય ભલા માણસો. મદ્રાસમાં જાઓ,
મદ્રાસીઓ પોતાની માને અમ્મા જ કહે છે. મહારાષ્ટ્રમાં જાઓ, મહારાષ્ટ્રમાં મરાઠીઓ પોતાની મા માટે આઈ શબ્દ જ વાપરે છે અને ગુજરાતીમાં 99% ઘરમાં મમ્મી શબ્દ વાપરે છે. મા શબ્દ, બા શબ્દ ભૂલાતો જાય છે. એટલે હું યાદ કરાવું છું, ગુજરાતી જેવી તમારી માતૃભાષાથી મીઠી ભાષા કોઈ હોઈ ન શકે. અરે જુવાન છોકરીને પોતાની લિપસ્ટિક ન બગડે ને, પપ્પા બોલે તો લિપસ્ટિક બગડે એટલે ડેડ કહે છે. કહેવાનો ઈચ્છા થાય છે કે આ ફેશનનો દોર તમે જે કહેતા હોય કે આને ફેશન માનતા હો, તો હું ના પાડું છું દોસ્ત કે આને ફેશન ન કહેવાય. કારણ કે તમારી પાસે જે છે ને, તમારું છે એનું તમને ગૌરવ થાય ને, એવો એક અરીસો આ જાઓ જલસા કરોની હારોહાર તમને દેવા માગું છું. કારણ કે અભી સાજ દિલ में फसाने बहुत है, अभी साज दिल में फसाने बहुत है, अभी जिंदगी जीने के बहाने बहुत है, अरे गैरों की दहलीज पे भीख न मांगो यारो, अभी अपने घर में खजाने बहुत है. અમેરિકાથી સર્વે કરીને આવે ને એટલે આપણે તરત જ માની લઈએ કે આ દવા અમેરિકાના સાયન્સોએ સર્વિસ કરીને. અરે ભલા માણસ, આયુર્વેદથી માંડી, શિક્ષણથી માંડી અને હિન્દુસ્તાને આધ્યાત્મ જગતની જે ચેતનાઓ આપી છે ને, એમાં કોક દી ઊંડા તો ઉતરજો. આ આપણે જે ધરતી છે ને, એ મોડેલોની ધરતી નથી, આ મહંતોની ધરતી છે, આ હોટલોની ધરતી નથી, આ મંદિરોની ધરતી છે ભલા માણસ. અને એટલે કુતુબ આઝાદની એક કવિતા યાદ કર્યા વગર રહી નથી શકતો કે ધરા પર ધાન્યના ઢગલા ફરી ઠલવાય તો સારું, સરિતા દૂધને દહીંની ફરી છલકાય તો સારું, જમાનો વેજીટેબલ ઘી તણવા જાય તો સારું, અને સાચું ઘી હવે શરીરોમાં સિંચાય તો સારું, કે અમારા સોરઠી સંતોના દિલમાં એક જ અરમા છે કે અમારો દેશ નંદનવન ફરીથી થાય તો સારું. કારણ કે નજર કરડી અમારા દેશ પર મંડાય છે આજે, અમે ભાઈ ગણાતા એ કસાઈ થાય છે આજે. વતનવાળા ઉઠો, દુઃખની ઘટા ઘેરાય છે આજે, કે હિમાલયના હૃદયમાં આગ ભડકા થાય છે આજે, કે વતનની લાજ આવે ટાણે જો સચવાય તો સારું, અમારો દેશ નંદનવન ફરીથી થાય તો સારું. પણ આ બધી વાતો આવું સમજદાર ઓડિયન્સ મળ્યું હોય ને તો કહેવાની મજા આવે. આજે બહુ સમજદાર ઓડિયન્સ મને મળ્યું છે. અને જો કે આવું અમે દરેક સીડીમાં કહી છીએ, એટલે તમે ખોટું ન લગાડતા પ્લીઝ, જેવું છે એવું કહું છું. અને અર્થ વગરના સવાલ કરવાની આપણને ટેવ પડી ગઈ છે. અર્થ વગર, જો આપણે અર્થ વગરના સવાલ જવાબ બંધ કરી દઈએ તો 70% વાર્તાલાપ બંધ થઈ જાય. આ હું એક સેમ્પલ આપું. અર્થ વગરના સવાલ જવાબ, હું ક્લાસમાં ભણાવતો હતો, હાથમાં ચોક હતો, છોકરા પણ લખતા હતા, ત્યાં એક ભાઈ આવ્યા, મને કે લે ભણાવો છો? મેં કીધું ના ના, ભીંડા વેચી છે. આ તો જોતો નથી, છોકરા લખે છે, હું લખાવું છું. આ બીજું શું હોય? આને શું કહેવાય બીજું? માણસો અર્થ, આપણે ઘરની બહાર નીકળતા હોય, સામાન પીડ્યો હોય, ઘરવાળા આપણા એકના એક બાજુમાં હોય, જાતા હોય, ત્યાં વળી પાડોશી પૂછે કે લે બહાર જાઓ છો? મેં ના ના, સામાન વેચવા કાઢ્યો. 3 દિવસ રહીને પાછા આપણે આવી, સામાન પીડ્યો હોય, તાળું ખોલતા હોય, તો એ નહીં પાડોશી પાછું પૂછે લે આવી ગયા? આપણને કેવો મગજ જાય. આપણે કે ના ના, અમે નથી આવ્યા, આ તો સામાન મૂકવા આવ્યા છે, અમે તો 3 દી પછી આવવાના છે. ક્રિકેટ રમતા હતા અમે બધા મિત્રો, ક્રિકેટ રમતા હતા. બેટ દડો કોઈ ના ફેંકતું હોય, બોલિંગ કરતું હોય, તો એક ભાઈ પૂછ્યું લે ક્રિકેટ રમો છો સાયરા? મેં કે ના ના, બેટ દડેથી ચેસ રમીએ ચેસ. કારણ હું મારા ઘરવાળા શાક લેવા નીકળે, આમ તો ઓછો નીકળું, પણ એકવાર નીકળે, મને કે હાલો. એને શું, એને પોતાનું શક્તિ પ્રદર્શન કરવું હોય, આ મારા ઘરવાળા. હું મારા ઘરવાળા બે નીકળે ને એમાં વળી કહો કે હા, મેં વળી પૂછ્યું, મને કે લે ભાભી, ભાભી છે? આપણો કેવો મગજ જાય. મેં કીધું ના, આ તારી ભાભી નથી, બ્રિટની સ્પિયર્સ છે, લંડનની પોપ ગાયિકા છે, મારી યાર શાક લેવા નીકળી છે. તે મારો છોકરો આગળ હેલો જતો હતો, તો હજી ઓલો પાછો ન પડ્યો, તોય આટલું કહું અતુલભાઈ, તો એ પાછો ન પડે. હું કે તમારો છે? નાક માથે ધૂંબો મારવાનો મન થાય આપણને. મેં કીધું ના ના, મારો બાબુ નથી, માધુરી દીક્ષિતનો છે, અમને રમાડવા હાટું આપ્યો છે, મોટો થઈ જાય ને એટલે પાછો મોકલી દેવાનો. શું અર્થ માણસો સવાલ કરે, સાલું સમજાય ને. આપણે ભગવાનના દર્શન કરતા હોય, આપણી આંખો બંધ હોય, 2-4 રૂપિયા આપણે છૂટા મૂક્યા હોય અને પગે લાગતા હોય ને, મંદિરના પગથિયા ઉતરીને ત્યાં કોક પૂછે દર્શન કરવા આવ્યા હતા? એટલે મેં કીધું ના, ભગવાનના પપ્પાની તબિયત ખરાબ છે ને, એને ઇન્જેક્શન મારવા આવ્યો હતો. હવે ચક દે ઇન્ડિયા પિક્ચર જોવા હું ગયો, ઓછા પિક્ચરે જોવા જાવ, હું પિક્ચર જોઈને ઇન્ટરવલમાં બહાર નીકળ્યો ને ત્યાં એક જણો પૂછે સાહેબ ભાઈ પિક્ચર જોવા આવ્યા? મેં કીધું ના, શાહરૂખ ખાનને સિંદૂર ચોપડવા આવ્યો છું. અહીંયા બીજું શું થઈ શકે મને એમ કહેતો.
અને હદ તો ત્યાં થઈ ગઈ. ગોંડલમાં મારા એક મિત્રના કાકા ગુજરી ગયા અને અમે સ્મશાન યાત્રા નીકળતા. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, ગંભીર વાતાવરણ. એક જણો દોણી લઈને આવેલો જતો હતો. ત્યાં એક નંગે મને પૂછ્યું, ગુજરી ગયા? અને મને એમ થયું કે દોણી ઉપાડીને મારું આને. મેં કીધું ના ના, ગુજરી નથી ગયા ભાઈ, આ ભાઈને નનામી માથે સુવાનો શોખ છે અને અમને બધાને શાંતિરથનું રિહર્સલ કરવાનો શોખ છે. અરથ વગરના જ સવાલ, અરથ. અને આ તો ચક દે ઇન્ડિયાની વાત નીકળી છે, જુવાનિયા જેટલા બેઠા છે. હા હા હા, એટલે એ કહી દઉં, આ ચક દે ઇન્ડિયા પિક્ચર આવ્યું ને, રાજી બહુ થયો. આપણે હોકીમાં પહેલી વાર જીતા, ફિલ્મમાં તો જીતા. હા હા હા, બાકી નકર તો આપણી રાષ્ટ્રીય રમત છે બોલો, પણ આપણને ક્રિકેટ જ વધારે વાલું, કારણ કે ઓલો ગુલામ માનસ છે ને, એટલે ઇંગ્લેન્ડ જ સારું લાગે આપણને. ગુલામ માન. એમાં હું કહું છું, હોકીના નિયમો અત્યારે 10 છોકરામાંથી 9 છોકરાને નહીં ખબર હોય હું નિયમો. સાહેબ ખાલી ટકોર કરું છું એક શિક્ષક તરીકે. આપણી રાષ્ટ્રીય રમતની વાત ખબર નહીં હોય આપણને. ચક દે ઇન્ડિયા આવ્યું તો ખબર પડી કે ઓહો આ આવું હોઈ શકે. પણ શાહરૂખ ખાનનું આ પિક્ચર જોઈને હું રાજી થયો. પછી મારો પરમ મિત્ર અતુલ પંડ્યા મને કે સાંઈરામ, ધારો કે આપણું ગુજરાતી પિક્ચર બહાર પડે, આપણે હિન્દી પિક્ચરમાંથી કોપી ચાલે કરતા હોય, કારણ કે આપણે ગુજરાતી પિક્ચરો આપણે જ નથી જોતા હો, ગુજરાતી પ્રજા જ નથી. મદ્રાસમાં થિયેટરો ખુલે છે, દર મહિને એક નવું થિયેટર ખુલે છે અને અહીંયા બંધ થાય છે. કોના લીધે? કારણ કે ગુજરાતી ભાષાથી આપણે દૂર ભાગતા જાય છે. ત્યારે મને અતુલ મને કે સાંઈરામ, આપણું ગુજરાતી પિક્ચર બહાર પડે તો કઈ રમત ઉપર બહાર પડે? કારણ કે હવે બધા પિક્ચરમાં તું જોજો રમતું આવવા માંડી છે, બધા પિક્ચરમાં રમતું થવા માંડી છે. કાં તો કે પેલું અપને આવ્યું એ બોક્સિંગ ઉપર આવ્યું, પછી લગાન આખું ક્રિકેટ ઉપર આવ્યું, પછી ગોલ આખું ભલે ઢોલની જેમ પીટાઈ ગયું પણ ફૂટબોલ ઉપર આખું પિક્ચર આવ્યું. અને મને કે આ ચક દે ઇન્ડિયા હોકી ઉપર આવ્યું. તો મને કે ગુજરાતનું કોઈ ગુજરાતી પિક્ચર બહાર પડે તો કઈ રમત ઉપર બહાર પડે? અતુલે આવો સવાલ કર્યો ને, મેં થોડોક વિચાર્યું. મેં કર્યો અતુલ, આપણી ગુજરાતની 2 જ રમત છે, હા, ચક દે કબડ્ડી, એ કબડ્ડી માથે થઈ ગયા, અને બીજું ચક દે ગીલી દાંડિયા. આ 2 રમત આપણે જો આખા બધાને ખબર હોય નિયમોની. તો અતુલ દિલદાન બેઠા ને, દિલદાન કે ના ગીલી દાંડી નહીં જામે, કે કબડ્ડી રાખો એ ગયા. આ મેં બનાવ્યું નથી, આ તો ખાલી વાત મેં વિચાર કરતા હતા. તો પછી અમે બધા ભેગા થયા કે હવે આમાં ડાયલોગ હીરો કોણ હોય? આપણો શાહરૂખ ખાન કયો, અમિતાભ બચ્ચન કયો, જે કયો એક જ છે. કોણ? હા, નરેશ કનોડિયા. બધાને યાદ જ છે, એક જ છે તો બીજા કેટલા હોય? યાદ જ હોય ને બધાને. નરેશભાઈ કનોડિયા. આપણો અમિતાભ બચ્ચન કયો, શાહરૂખ ખાન કયો, ઋત્વિક રોશન કયો, જે કયો. અને આપણી મધુબાલા કયો કે ઐશ્વર્યા રોય કયો. ગુજરાતી ફિલ્મની હમ ખાવાની એક જ હિરોઈન છે, સ્નેહલતા. આ હા હા હા, 2 મિનિટ માટે વિચારજો. આ કેસેટ જેટલા જોવે છે, સાંભળે છે, ઉછીની લઈને સાંભળે છે, એના પૈસા બાકી છે ને આ કેસેટ લીધી છે, એ બધાને કહું છું. ધારો કે નરેશ કનોડિયા અને સ્નેહલતા ચક દે કબડ્ડી પિક્ચરમાં ડાયલોગ ડિલિવરી, એટલે એને બોલે તો એ પિક્ચર બહાર પડે તો એની ડાયલોગ ડિલિવરી કેવી હોય? ચક દે કબડ્ડી, નરેશ કનોડિયા, સ્નેહલતા, અને આની ડાયલોગ ડિલિવરી કેવી હોય? મારા પેન્ડમાં કદાચ આવે તો આવે. કેવી રીતે બોલે નરેશ કનોડિયા? મને ચાવતે કોરાતે, મને કબડ્ડી રમવા ચાવતે કોરાતે, મારે કબડ્ડીનો તાવ લઈને મારી બારે બાપના હારનો બદલો લેવો છે કોરાતે. મન ચાવતે. સ્નેહલતા, ના નાથ ના, મારી લાગણીને પકડજો, અવાજ હામું જાજો. ના નાથ ના, કબડ્ડી રમતા રમતા તમારી કઈડમાં ટચાઈ કેવો થઈ જાય છે. નાથ કહું છું કે રેવાય, મને ચાવતે કોરાતે. એક વખત મને હું તું રમવા ચાવતે. પણ નાથ, તો રમતા રમતા તમારો ઠોક નીકળે જાય છે. તમારું ડાચું તો જોવો નાથ. કબડ્ડી રમતા રમતા તમે લબડી જાઓ, કહું છું. મને ચાવતે કોરાતે. પણ નાથ, તમે દમના દર્દી છો, તમે દમના દર્દી છો નાથ, તમારે નાકે શરદી છે. કબડ્ડી રમવા નથી જવું નાથ, કબડ્ડી રમતા રમતા તમારા શેડા નીકળી જાય.
મને ચાવતે કરો. અરે નાથ રહેવા દો, તમારી ગોઠણની ઢાંકડી ભાંગે જાય. મને ચાવતે ના રે, મને ચાવતે ના રહેવા દે, મને ચાવતે તો હાલતી નો થા. પણ દોસ્તો, એટલે કહેવાની ઈચ્છા થાય છે કે બસ એટલી જ સમજ મને પરવરદિગાર દે, બસ એટલી જ સમજ મને પરવરદિગાર દે કે સુખ જ્યાં જ્યારે મળે ત્યાં બધાના વિચાર દે. બસ એટલી જ સમજ મને પરવરદિગાર દે કે સુખ જ્યાં જ્યારે મળે ત્યાં બધાના વિચાર દે. આ દુનિયામાં હુંય કોકનો કરજદાર છું, આ દુનિયામાં હુંય કોકનો કરજદાર છું. અરે ચૂકવું બધાનું દેણું જો અલ્લાહ ઉધાર દે. પણ સારો સમય આવે ને ત્યારે માણસ પોતાનો નબળો સમય ભૂલી જાય છે. અને મારી દ્રષ્ટિએ આપણે છે ને, આપણા સુખે સુખી નથી, આપણે બીજાના સુખે દુઃખી બહુ છે. બીજાના દુઃખે આપણે દુઃખી બહુ છીએ. આપણો સમય સારો આવશે એટલે નાના માણસને આપણે ભૂલી જશું. મિત્રો, નાનકડી વાત આપણા દિલથી માણો છો એટલે જલસાની હારોહાર કહી દઉં. શું કામ? કારણ કે ધનિકો કો કાર ઓર કોઠી યાદ આતી હૈ, निर्धन को अपनी लंगोटी याद आती है. धनिको को कार और कोठी याद आती है, निर्धन को अपनी लंगोटी याद आती है. लेकिन इस दुनिया में छोटे बड़े सभी को भूख जब लगती है तब रोटी याद आती है. ગીરે 50 તોલા હોનું પડ્યું હોય તો ચણાના લોટના જ ભજીયા ખવાય. ગીનીમાં ભરાવીને કોઈ દી કોને ચણાના લોટના ભજીયા ખાધા? ડાયમંડનો આખો હાર પડ્યો હોય તો રોટલીમાંથી ડાયમંડ સોપડીને પપડું વાળીને ખવાય? ન ખવાય ભેરું. અરે 10 કાપડની મિલ હોય ને આવી તોય પેરાય હવા ગજ જ. કોઈ ઘરવાળાને 3 કાપડની મિલ હોય 3 ટાંકા વીટી નીકળ્યા ન નીકળે. કહેવાનો મારો અર્થ એ છે કે તમારો સારો સમય આવે ને તો નાના માણાને, નબળા માણાને કોક દી યાદ કરજો. કારણ કે મત સતા ગરીબ કો ગરીબ રો દેગા, मत सता गरीब को गरीब रो देगा. और तो क्या कर सकता है गरीब? अरे मत सता गरीब को गरीब रो देगा और उसका हबीब जो सुन लेगा तो तू जड़ से खो देगा. દુનિયામાં ભગવાનથી કદાચ તમે ન બીતાવો ને તો વાંધો નહીં, ભગવાન નહીં આવે હામો તમારી, એટલું કહી દઉં. હું એક બ્રાહ્મણના દીકરા તરીકે ભગવાનથી ન બીતાવો ને તો યાદ રાખજો, કોઈ ગરીબની હાઈથી ડરજો, કારણ કે એ ધનોત પનોત કાઢી નાખશે તમારું. ઘેઘુર જંગલ. અને એક નાનકડી વાત યાદ આવે છે એટલે કહી દઉં કે ઘેઘુર જંગલની અંદર એક શેઠની ગાડી ખરાબ થઈ અને સાંજનું ટાણું, અને સવાર પહેલાં કોઈ વાતે માણસ આવે એમ નહોતો એટલે શેઠ મૂંઝાણો કે ભાઈ જંગલમાં જવું ક્યાં. અને એક સામું એક ઝૂંપડું જોયું, એક માણસ બેઠેલો, અને ઝૂંપડા પાસે જઈને શેઠે વાત કરી કે ભાઈ મારી ગાડી આવી રીતે ખરાબ થઈ છે, ફલાણા ગામ શહેરમાંથી આવું છું, અને તમને વાંધો ન હોય તો એક રાત મને રોકાવા દેશો? તમે એક રાત મને રોકાવા દેશો? એટલે આટલી વાત કરીને ઓલો નાનો માણસ, તમે જોજો આપણી ધરતીમાંથી ઝૂંપડાની જે મહેમાન ગતિ છે ને ભલા માણસ, એ તો ભૂકા કાઢી નાખે એવો. આવું કરો દી ઉજળો, અને જેના મજથી મીઠા મન એ નર ભલે નિર્ધન તોય વડો કુબેરથી વિઠલા ભલા માણસ. અને હું તો ત્યાં સુધી કહું છું કે તમારા ભાઈબંધને 5 કરોડનો બંગલો હોય પણ તમને આવકારો ન આપે, પાણીને ન પૂછે, તમારે એ બંગલાને હું ગુડવો છે? એને બદલે તમે ક્યાંક નાના માણસની ઘરે જાઓ, મધ્યમ વર્ગનો કોઈ માણસ હોય પણ તમે જઈને ઊભા રહ્યો ત્યાં એમ કે અરે મારો ભાઈ આવ્યો, મારો વિહામો આવ્યો, મારો ભાઈબંધ આવ્યો છો, રોટલા કરજો, છાશ કરજો. અરે રોટલો ને કોરો રોટલો ને છાશ ને માખણનું દડબું મૂકે ને ભલા માણા તો એ તમને અમૃત જેવો ઓડકાર આપે, કારણ કે એમાં એનો ભાવ હોય, એમાં એનો પ્રેમ હોય. તો એની કદર કરજો. મારે વાત એ કેવી છે. ઓલા ઝૂંપડાવાળા માણસે કીધું કે અરે શેઠ બાપા તમારું જ ઘર છે બાપા, અમારું તો ઝૂંપડું છે, અમે તો નાના માણસ છીએ, આપ ખુશીથી એક જ અહીં ખાટલો છે, આપ એની માથે સૂઈ જાઓ, હું તો સામે ઢોર રાખ્યા છે ને અહીંયા હું સૂઈ જાય. જોજો નાના માણસનો વિવેક. તે ઓલો શેઠ કે કાંઈ વાંધો નહીં, ટૂંકમાં વાત કરું, આવી રીતે ખાટલા ઉપર એક ગોદડું પાથરી દીધું, પાણી પાયું, અને પછી શેઠને કે હવે આપ સૂઈ જાઓ શેઠ, હું સામે સૂઈ જાઉં છું. બહાર નીકળતો હતો ને એટલે શેઠે કીધું તમે બહાર જાઓ છો? તો કે હા. તો કે દરવાજો બંધ કરતા જાજો. શેઠે એમ કીધું ને કે દરવાજો બંધ કરતા જાજો. એટલે માણસ પાછો ફર્યો અને એણે કીધું કે માફ કરજો શેઠ, પણ અમારા ગરીબના ઝૂંપડામાં દરવાજા ન હોય. ક્યાં અમારા ગરીબના ઝૂંપડામાં દરવાજા ન હોય. એટલે ઓલા શેઠને તો એને સામો સવાલ કર્યો કે કેમ તમારા દરવાજા ન હોય, તમારા ઝૂંપડામાં કોઈ દી ચોર ન આવે? એટલે ઓલા માણસની આંખમાંથી જળજળી આવી ગયા હોય કે ના શેઠ, અમારા એવા ભાઈ ક્યાં કે અમારી ઘરે ચોર આવે? અમારા એવા ભાઈ ક્યાં કે અમારી ઘરે ચોર આવે? આ બાપા કોઈ દી ચોર નથી આવતા. હા પોલીસ આવે છે ક્યારેક ક્યારેક,
પોલીસ આવે શેઠને સમજાણું નહીં કે કેમ ચોર નથી આવતા ને પોલીસ આવે છે, આ શું કહેવા માગે છે. બિલદાન આટલી વાત કરીને ત્યાં બરાબર ઓલા માણસે વાત માંડી કે સાહેબ તમારા જેવા મોટા શેઠિયાઓના ઘરમાં શહેરમાં ચોરી થાય ને તે પોલીસ બડા લઈ આવીને અમને બબે ભાઠા મારે છે, ખારાઓ ચોલટાવ તમે જ ચોરી કરીએ છીએ, કયો પૈસા ક્યાં છે, કયો દાગીના ક્યાં છુપાવ્યા છે. એટલે ભગવાનને અમે પ્રાર્થના કરી છે કોઈ મોટા શેઠિયાની ઘરે ચોરી ન થાય, કારણ કે અમારે ચોર તો નથી આવતા પણ અમે ચોરીઓ નથી કરતા, પણ તમારી ઘરે ચોરી થાય ને ગાયરું અમારે ખાવી પડે છે. હાય હાય હાય. કહેવાનો મારો અર્થ એ છે કે સમય આવે અને સમય ક્યારે બદલી જાય નક્કી નથી દોસ્તો. એટલે કહું છું કે સભી વक्त કે આગે ઝુકતે हैं, कभी वक्त किसी के आगे झुकता नहीं है, सभी वक्त के आगे झुकते हैं, कभी वक्त किसी के आगे झुकता नहीं है. अरे बड़ी बेरहम दुनिया है दोस्तों, यहाँ किसी के लिए कोई रुकता नहीं है, किसी के लिए. અને એટલે કહું છું યુવાનો, સમયને સાચવજો, કારણ કે સમયને સાચવશો ને તો સમય કોક દી તમને સાચવશે. બાકી આ અત્યારે વ્યસનોમાં ગોટે ચડી ગયા જુવાનિયા બધાય. તમે જુઓ આ બધાય ગુટકાના પાનના બીડીના દારૂના રવાડે. અમારે ગોંડલમાં તો એક ભાભા બીડી પીતા હતા, તમે એમાંથી ધુમાડા જ નહોતા નીકળતા. બીડી પીઓ ધુવાડા નહીં. મેં કીધું બાબા શું આ કેમ ધુવાડા નથી નીકળતા? મને કે સીએનજી બીડી. સીએનજી બીડી છે, સીએનજી. આમાંથી ધુમાડા ન નીકળે. પતી જાવ ત્યાં લગી ખબર ન પડે. હા હા. અને મેં કીધું ને કે બસમાં હું બેઠો હતો ને એક બાબાએ બીડી હળગાવી. તો મને હું કાંઈ ખાતો પીતો નથી, નિર્વ્યસની છું, એટલે એ ચોખવટ કરી દો. એટલે મને બીડીની એલર્જી. મેં ભાઈ બીડી ન પીવાય કાકા, જાહેર સ્થળમાં બીડી પીવાનો 100 રૂપિયા દંડ સરકારનો છે. એટલે ગીત એક વાગતું હતું. બાબા કે જો ગીત સાંભળતું, ગીત વાગતું બીડી જલાઈ લે જીગર સે પિયા, ગીત વાગતું હતું. મને કે તારા કરતાં મોટી કલાકાર બીડી પીવાનું કહે છે. કરવું શું? પીવો. મેં કીધું હું અમારા ભાઈ બીજું. હા. ને ગોંડલમાં એક જણાએ મને કીધેલું, મને કે સાંઈરામ સિગરેટનો મંત્ર સંભળાવો. બ્રાહ્મણના દીકરા છો, બ્રાહ્મણના દીકરાને મંત્ર બધા આવડતો હોય, સિગરેટનો મંત્ર સંભળાવો. એટલે ગોંડલની ઊભી બજારે મેં એને સિગરેટનો મંત્ર સંભળાવ્યો. મેં એને સિગરેટનો મંત્ર સંભળાવ્યો કે લંબમ લંબમ ગોલાકારમ, લંબમ લંબમ ગોલાકારમ શ્વેતવર્ણમ દ્વિમુખમ, લંબમ લંબમ ગોલાકારમ શ્વેતવર્ણમ દ્વિમુખમ ગોટે ગોટે મહાદાનમ, લંબમ લંબમ ગોલાકારમ શ્વેતવર્ણમ દ્વિમુખમ ગોટે ગોટે મહાદાનમ. એક સિગરેટ અસ્ય શિવાર્પણમસ્તુ. એક સિગરેટ કોકને પાઈ દો તો ગાનું દીધાનું પૂન થાય, અને પાકીટે તો હચોડા પાપનાશમ. ભરતભાઈ પણ મેં કીધું ને કે સિગરેટની વાત એક જણાને પૂછેલું. મેં કીધું તું કઈ સિગરેટ પીવસ? તમારો આ વિનુ મને કે હું તો 2 સ્ક્વેર પીવું છું. તમારી સમજદારીમાંથી મને માન થાય છે, બાકી આ જોક તો હપ્તાવાળી છે. મને કે હું તો સાહેબ 2 સ્ક્વેર સિગરેટ જ પીવું છું. એટલે 2 સ્ક્વેર તો કોઈ કંપની આવતી નથી. મને કે કંપની આવતી નથી, પણ 4 સ્ક્વેરના ઠૂઠાને 2 સ્ક્વેર કહેવાય. સંજયભાઈ હવે આ 2 સ્ક્વેર વાળાને આમાં કેમ પકડવા? મારે તો આ પણ સિગરેટની વાત નીકળી છે ને એટલે શિક્ષક તરીકે કહું છું, સિગરેટના એક છેડે ધુમાડો હોય અને બીજા છેડે મૂરખ હોય. સિગરેટના એક છેડામાં ધુમાડો હોય ને બીજા છેડે મૂરખ હોય. અને મેં કીધું ને સિગરેટ અને દારૂમાં ગોટે ચડી ગયા. અમારા ગામમાં એક દાજી ભગત છે, દારૂમાં એવા ગોટે ચડ્યા છે, 24 કલાક ફૂલ નશામાં રહીએ. પછી ફૂલ નશામાં રહીએ ને એટલે 3 આને આગળ પાછળ ઘરમાં કોઈ છે નહીં, પણ ફૂલ નશામાં રહીએ ને પછી એ 3 વાક્યો બોલે. મિત્રો ધ્યાનથી મારી સામે જોજો, વધારે મજા આવશે. 3 વાક્યો બોલે, આખે આખું એમને 100% દાજી ભગતની એકેય વાત અડધી નહીં. દાજી ભગતની એકેય વાત અડધી નહીં, આખે આખી એમને એમાં ખર્ચો નહીં, અને 100% એકેય વાત 99%. હવે દાજી ભગતને ઘરે 5-6 છાપા આવે એટલે મારે ખાલી અહીંયા છાપા વાંચવા જવાનો એક રિવાજ. હું અહીંયા ઘરે જઈને છાપું વાંચું, અને ભગત છે ને ફૂલ થઈ ગયા હોય હાવ નશામાં, આવો સાંઈરામ આવો આખે એમને 100%. આ એની સ્ટાઇલ હો, આવો સાંઈરામ આવો આખે એમને 100%. આખા જ આવીએ ને કે અડધા તો આવીએ નહીં આપણે, ધડ હાલ્યું આવે ને માથું આપણે કાંઈ ચાપરા જ વાળા તો છીએ નહીં. એટલે આવી રીતે એની વાત જ કરે, શું ચાલે છે સાંઈરામ આખે આખા ડાયરા એમને શું ચાલે છે આખે એમને 100%. જો ભગત ડાયરા આખે આખા જ હોય, અડધા ડાયરા હોય નહીં, અને કોઈ દી એમને ન હોય, એમાં પૂરો ચાર્જ હોય. અટાણે કલાકારો જેસીબી કરતાં વધારે ચાર્જ લે છે. કલાકના ગણો ને તો જેસીબી કરતાં કલાકારો મોંઘા પડે. એટલે આખે આખા હોય એમને ન હોય, બીજું 100% જોઈએ. ડાયરો કોઈ દી અડધો 99% હોય. મને એમ નહીં કહું છું કે શું ચાલે છે ડાયરા આખે આખે એમને 100%. ના ચાલતા હોય તો નરેન્દ્ર મોદીને કહી શકું છું ડાયરેક્ટ આખે આખું એમને 100%. દીધો કવરેજ બહાર જ વાત કરશે. એ ગોંડલમાં હશે જ નહીં, એનું ગુજરાત લેવલે, ઇન્ડિયા લેવલે, વર્લ્ડ લેવલે વાત કરશે.
ફૂલ નાખી ગયા હોય. મેં કીધું ભાઈ આમાં નરેન્દ્રભાઈને બીજા ઘણા કામ કરવાના છે, એમાં મારા ડાયર એમ નહીં. મને કે તમને કદાચ ખબર નહીં હોય કે એમને 100% ચૂંટણી કઈ રીતે જીતવી આખે કે એમને 100% અને કઈ રીતે હારવી આખે કે એમને 100%, એ બધી સ્ટ્રેટેજી અહીં નક્કી થઈ આખે કે એમને 100% હશે. મેં કીધું ભાઈ તો તમે તમારે હાઈકમાન્ડ અરે સારા ઓળખાણ હશે ને ભગત? અરે મને કે અટલ બિહારી વાજપેયી સાથે, રાજનાથ સિંહ સાથે, અડવાણી સાથે, બધા સાથે 50% ઓળખાણ છે આખે કે એમને 100%. આ 50% ને પાછી 100% પાછી આવે. કઈ રીતે? મને કે 50% ઓળખાણ એ રીતે કે આપણે એને ઓળખીએ, એ આપણને ન ઓળખે. આ કે એમને 100%. પછી મેં શું બીજું કાંઈ ઇન્ડિયા લેવલની જ વાત કરે. મેઘાબેનને પત્ર લખ્યો છે કે કોઈ એમને 100%. એ બધું કોણ મેઘાબેન? મેઘા પાટકર. આ કે કોઈ એમને 100% પત્ર લખ્યો છે કે ગુજરાતને નડવાનું બંધ કરી દેજે આ કે એમને 100%. નગર ફના જેવી હાલત થશે આ કે એમને 100%. બીટાઈ જાય કે એમને 100%. હશે આગળ બીજી વાત, બીજું કાંઈ સમાજ. લાદેનને ફોન કર્યો કે ક્યાં ઠેઠ પોગે. લાદેનને ફોન કર્યો છે કે એમને શું કીધું ભગત? એને કહી દીધું છે કે હવે તું કાં આવી રીતે સંતા કુકડી રમવાનું બંધ કરી રાખે કોઈ એમને, કાં તો પકડાઈ જાય ને કાં પાડી દે કે કોઈ એમને 100%. મેં કીધું ભગત પણ લાદેનને ક્યાં ગુજરાતી આવડે છે? મને એ એનો પ્રશ્ન છે કે કોઈ એ પ્રશ્ન એનો તમે શું કામ વિચારો છો કે એમને? શિક્ષક રહીએ ને તો અમે ભૂલ બહુ કાઢો છો કે એમને 100%. એમાં બરાબર એને બાજુમાં એક દીકરી છે અને ઓલો થેપલા કરી દે અને ચટણી કરી દે અને ખાઈ લે એકલા. ચાલો મને સંગ્રામ હવે થોડાક 4-5 થેપલા ખાઈએ એમ. એટલે મેં કીધું તમે ખાઈ લો ભગત, મારે ભૂખ નથી. એટલે રાતે 2 વાગ્યા હોય. એક ભજન સંભળાવી લો, બાપ તારું પ્રકાશ જડેજા આખે એમને 100%. હવે એ આખા જ હોય ને કે પ્રકાશ અડધા તો નહીં, ધર્મ તારો સંભાળ આખે કોઈ એમને 100%. એક ભજન સાંભળવું જાય પછી છે ને ભગત થેપલા ઉપર તૂટી પડશે આખે એમને 100%. ઓકે મેં ભજન વળી જેવું આવડે બે કડી ગાય મજા આવ્યો. ચાલો હવે થેપલા. અને પછી કે મને કે સાયરમ ગંભીર સમસ્યા ઘટી ગઈ. શું થયું? મને કે ચટણીનો વાટકો બેબી બેને ક્યાંક મૂકી દીધો આખે એમને 100%. એટલે મેં કીધું જોવો ને ભગત ક્યાંક પડ્યો હશે આમ. તો 10 મિનિટ ગોઈતો ને પછી ઓહો કબાટ ઉપર વાટકો આ ક્યાંક એમને 100% પડ્યો. ઉતાર્યો, એક બટકું લઈને ખાધું. જમાવટ નથી થતી આખે એમને 100%. સાયરામ જમાવટ નથી થતી. મેં કહ્યું જોવો ને કદાચ મોડું લાગે છે. મને કે મરચાના વાવેતર આ વખતે મોડા હતા. હું પછી આવી રીતે કહું સોલ્યુશન આપું. મરચાના વાવેતર મોડા હતા ને થોડુંક ચટણી નાખો, લીંબુ નાખો, આખું એક લીંબુ નીચો થોડુંક ચટણી નાખી, હા હવે જમાવટ થયા કે એમને 100%. 4 થેપલા દબી ગયા. જેમાં તો કરીને હું ઘરે વયો ગયો, એ ઘરે વયા ગયા. અને પછી બીજે દી સવારના પોરમાં સ્કૂલે હું જતો હતો ને ત્યાં મને રોક્યો. મને યાર સાંઈરામ કામ યાર રાખે કે એમને 100%. એ તો આખા જ આવીએ ને અડધો તો કેવી રીતે આવે? મેં શું થયું ભગત? મને કે કાલે એક ઐતિહાસિક ઘટના બની ગઈ છે કે એમને 100%. શું ઐતિહાસિક ઘટના બની ગઈ? મને કે કાલે આપણે જે ચટણી ખાધી ને કે એમને 100%. મેં કહા મને કે એ ચટણી હતી જ નહીં કે એમને 100%. મેં કીધું તો એ શું હતું? મને કે બેબી બેનનો મહેંદી મૂકવાનો વાટકો હતો આખે એમને. બેબી બેનનો મહેંદી મૂકવાનો વાટકો ખાઈ ગયા કે એમને 100%. જોઈ લ્યો લાલ લાલ બધું લાલ મહેંદી તો વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત આખે એમને 100%. कि एक छलो शेर के गिलासों में जो डूबे फिर न उभरे जिंदगानी में, हजारों बह गए इन बोतलों के बंद पानी में, हजारों बह गए इन बोतलों के बंद पानी में, न कर बर्बाद अपनी जिंदगी बोतल के दीवाने, तो काटेगा बुढ़ापे में जो बोता है जवानी में, ये दारू का पियाला मौत का कड़वा पियाला है, मिला है जहर शरबत में, छिपी है आग पानी में. એટલે આવી સમજદારી હારે કરી શકો તો થેન્ક યુ.